આકલાવમાં સાંસદ મિતેશ પટેલ સહિત કાર્યકરોની મહેનત રંગ લાવી છે। આકલાવ પાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમ વખત ભાજપની સત્તા સ્થપાઈ અને 6 વોર્ડના 24 ઉમેદવારો પૈકી 10 ઉમેદવારો ભાજપના મેન્ડેટ પર જીત્યા હતા। 14 અપક્ષ ઉમેદવારોની પણ જનતાએ પસંદગી કરી હતી। 14માંથી 6 અપક્ષ કાઉન્સિલરોએ કેસરીયો ધારણ કર્યો હતો। 16ની બોડી બનતા ભાજપની આકલાવ પાલિકામાં બહુમતી થઈ હતી। ત્યારે બુધવારે આકલાવ પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી। વોર્ડ નંબર 6ના ભાજપના મહિલા કાઉન્સિલર ઉન્નતિ પટેલ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે વોર્ડ નંબર 1માંથી ભાજપના મેન્ડેટ સાથે જીતેલા અમિતકુમાર પઢિયાર ચૂંટાઈ આવ્યા તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે વોર્ડ નંબર 2ના વિશાલ પટેલની વરણી કરવામાં આવી છે, જેને લઈને આકલાવમાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે। પહેલાં તો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું જેમણે મને ટિકિટ આપી, અને બીજું મારા બધા સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું જેમણે મને પ્રમુખનું પદ માટે પસંદ કરી। અને હવે વર્ષો પછી જે કેસરીયો રંગ લહેરાયો છે, તો હવે એના પર અમે એની માન મર્યાદા જાળવી રાખીશું અને આકલાવ ગામના સારા સારા કામનો વિકાસ કરીશું। ખૂણે ખૂણે સુધી પહોંચીને બધા જે કામ બાકી રહ્યા છે એ પૂરા કરીશું અમે।